ये વેકેશન પડી ગયું, વેકેશન પડી ગયું. મમ્મી મારે વેકેશન પડી ગયું હે, મારે મામાના ઘરે જવું હે. મામાને ફોન કરો. મામા હું અલીના બોલું છું, મારે વેકેશન પડી ગયું છે, ક્યારે લેવા આવો છો? હા હવે તમારી બેનની છોકરી આવશે ને આખું ઘર માથે લેશે. એક તો અહીંયા ગેસનો બાટલોય પૂરો થઈ ગયો છે. મમ્મી મારા મામારે વાત થઈ ગઈ છે, ઈ કાલ મને લેવા આવે છે. યે મામાના ઘરે ઢીંગા લાલા હું મસ્તી કરીશ. એને કહેજો તોફાન ઓછા કરે. ગઈ વખતે વેકેશનમાં આવી હતી ને તો આપણી કાચની બારી તોડી નાખી હતી. યે મામાનું ઘર આવી ગયું, મામાનું ઘર આવી ગયું. ઓ આટલો બધો સામાન લઈને આવી છું. કેટલા દી રોકાવાની છું અલીના? હું તો આખું વેકેશન રોકાવાની છું મામી. મામી મને ટીવી નો રિમોટ આપો, મારે કાર્ટૂન જોવું છે. આલ્યો રિમોટ. હવે તો આખો દી કાર્ટૂન જોયા જો જ કરશે. અમારે તો સિરિયલ ય નહીં જોવાની. મામી મને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાજો હો, અને પીઝા બી બનાવજો હો, નકર હું મામાને કહી દઈશ હો. તાર મામાને કહેજે હો, ઈ તને આઈસ્ક્રીમ ખવડાવવા લઈ જાય. મામા હું તારા મામાથી કઈ બીતી નથી હો, ઈ તો તમે મારા ફેવરિટ છો ને એટલે. મામી મને રિમોટ આપો, મારે કાર્ટૂન જોવું છે. અરે મોબાઈલ તમે આમાં કાર્ટૂન જોઈ લ્યો, મને ટીવી માં સિરિયલ જોવા દો. તમે મોબાઈલ માં જોઈ લ્યો, મને ટીવી માં જોવા દો. મામી અલીના મામી લાવો તો મોબાઈલ, મામાને ફોન કરું. મામાને ફોન ન કરો, તમે ટીવી જોવો. હું તો કાલે મારા મમ્મીને ઘરે જ વઈ જઈશ, મારે અહીંયા રહેવું જ નથી.